ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 1 ઈંટોની ઇમારત. આ ઈંટોની ઇમારતમાં બાળકો ઈંટો કેવી રીતે બનાવે છે તેની પ્રવૃત્તિ આપણે નિહાળીશું. આ પ્રકરણની અંદર ઈંટોની ઇમારત, ઈંટ કેવી રીતે બનાવવી એના અનુસંધાને એક એક્ટિવિટી કરવામાં આવી છે. તો બાળકો પોતાના ઘરેથી બાકસના ખાલી ખોખા અને ચીકણી માટી લઈને સ્કૂલમાં આવે છે. આ બાળકો બાકસના ખોખાની અંદર માટી ભરી અને પછી એને ઈંટો પાડે છે અને સરસ મજાની ઈંટની પ્રવૃત્તિ કરી છે. ઈંટવાડાની અંદર ઈંટોને કઈ રીતે શીખવામાં આવે છે, આ બધી જ વસ્તુ યાદ રહે તે માટે સરસ મજાની આ એક્ટિવિટી આજરોજ શાળામાં કરવામાં આવી હતી અને બાળકો સરસ મજાની આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ ઈંટોને સૂકવી છે, ત્યારબાદ એને કલર કરીને સ્કૂલમાં લાવે છે અને સરસ મજાની પેટર્ન તૈયાર કરે છે. અને નવી શિક્ષણ નીતિને અનુસંધાને આ બાળકો પોતાની જાતે કેટલી સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. સમૂહ ભાવના, એકબીજા પ્રત્યે ભાવ, લાગણી, જોડે કામ કરવું અને રમતા રમતા શિક્ષણને શીખી રહ્યા છે. આ જે નવી શિક્ષણ નીતિ છે એ આ પ્રવૃત્તિ દ્વારા સિદ્ધ થાય છે.